ઓઇલ લઈ લીધું છે, તેમાં આખી મેથી એડ કરી દીધી છે, ત્યારબાદ તેમાં ચપટી હિંગ, ત્યારબાદ કાપેલા ભીંડા તેમાં એડ કરી દીધા છે, મીડિયમ સાઇઝના મેં ભીંડા કટ કર્યા છે, ત્યારબાદ મેં મીઠું એડ કરી દીધું છે અને ઉપરથી હળદર એડ કરી દીધી છે। હવે આપણે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તમે જોઈ શકો છો મસાલા એકદમ સરસ રીતે ભીંડામાં ચડી ગયા છે, ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું છે। મેથી એડ કરવાથી ભીંડામાં ચીકાશ રહેતી નથી। હવે હું પેનને બંધ કરીને કૂક કરવા માટે મૂકી દઈશ। હવે એક બાઉલમાં મેં શેકેલા શેંગદાણા લીધા છે, 2 ચમચી ચણાનો લોટ લીધો છે શેકેલો, અને 2 ચમચી તલનો ભૂકો લીધો છે। તમે ઈચ્છો તો તલ આખા પણ રાખી શકો છો। ત્યારબાદ મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે, તેને મેં અધકચરો રાખ્યો છે। ત્યારબાદ મીઠું એડ કર્યું છે, ત્યારબાદ હિંગ એડ કરી છે, હળદર એડ કરી છે અને 2 મોટી ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે। ધાણાજીરું આપણે વધારે લેવાનું છે। ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું મેં 1.5 ચમચી એડ કર્યા છે। ત્યારબાદ મેં લસણની પેસ્ટ એડ કરી છે, ધાણા અને શુગર એડ કરી દીધી છે। ત્યારબાદ અડધા લીંબુનો રસ મેં એડ કરી દીધો છે અને હવે આ મિક્સચરને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું અને ઉપરથી ગરમ મસાલો મેં એડ કર્યો છે। તમે આ મસાલાને 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો। જો તમારે સ્ટોર કરવું હોય તો આમચૂર પાવડર ભેળવવો પડે તમારે। હવે ભીંડા આપણા શેકાઈ ગયા છે, તેમાં આપણે જોઈતા પ્રમાણમાં મસાલો એડ કરી દેવાનો છે। ભીંડાને આપણે 80% કૂક કરવાના છે, ત્યારબાદ મસાલો એડ કરવાનો છે અને 20% કૂક મસાલો એડ કર્યા પછી આપણે કરવાના છે। તો તમે જોઈ શકો છો કે મારો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને 5 મિનિટ સુધી અહીંયા મેં મસાલાને કૂક થવા દીધો છે અને સરસ રીતે બધું મિક્સચરને મેં મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો મારો મસાલો એકદમ સરસ ભીંડામાં ચડી ગયો છે। તો છે ને સાવ ઇઝી ટેકનિક ભીંડાને ભરવાની, માથાકૂટ વગર ભરેલા ભીંડાનું શાક। તો કેવું લાગ્યું કમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।